રાત ઊંધી પડી હતી. જીવનના ભાર નીચે દબાયેલો રાજુ એકડો બેસી રડતો હતો. રોજગારનો તણાવ, ઘરની સમસ્યાઓ અને મનની ઉથલપાથલ તેને અંદરથી ખાલી કરી ચૂકી હતી. એક ક્ષણે તેને લાગ્યું કે હવે શક્તિ નથી બચી. ત્યારે મંદિરમાંથી અચાનક નરમ ઘંટનો અવાજ સંભળાયો. રાજુએ માથું ઉપાડ્યું. દીવાનો પ્રકાશ હળવે હળવે ઝળહળ્યો અને તે દિવ્ય પ્રકાશમાં મા મેલડીનું રૂપ દેખાય. માએ કરુણાભરી સ્મિત સાથે કહ્યું, બેટા, મન તૂટે ત્યારે ભાગતું નથી. મારી પાસે આવીને બેસી જજે. પથ્થર પર નહીં, હૃદય પર ભાર હોય છે. હું છું ને તારી બાજુએ. જ્યાં વિશ્વાસ હોય ત્યાં ચમત્કાર જન્મે છે. રાજુના ગાલ પરના આંસુ સૂકી ગયા. તે ઊભો થયો, છાતી પર હાથ મૂક્યો અને કહ્યું, માં, હવે હું નથી તૂટવાનો. તે રાત્રિએ રાજુને સમજાયો, મન તૂટે ત્યારે હાર માનવી નથી, મા મેલડીને યાદ કરવી છે.